એના ઘરની અંદર પણ શિક્ષણનો દીવો પ્રગટે એના માટે રાજ્ય સરકાર તરીકે કેન્દ્ર સરકાર તરીકે એક ખર્ચાય ને ઘણી વખત કહેતા હોય છે આ બધા ખર્ચા કરી નાખ્યા। હું માનું છું કે આ રૂપિયા વસૂલ છે એટલા માટે એક બે દીકરી પણ જો આ રીતે આગળ વધી જાય તો પણ હું માનું છું કે 8 કરોડ વસૂલ છે। શિક્ષણ પકડી લો અને વ્યસન છોડી। થરાદના મોટી પાવડ ખાતે નવનિર્મિત હોસ્ટેલ સંકુલનું કરાયું લોકાર્પણ। રૂપિયા 815 લાખ એટલે કે 8 કરોડથી વધુના ખર્ચે નવનિર્મિત હોસ્ટેલ સંકુલમાં 200 દીકરીઓ રહી શકે સહિત અનેક સુવિધાઓ ઊભી કરાઈ। શિક્ષણ એટલે માત્ર પુસ્તકીય જ્ઞાન નહીં પરંતુ વ્યક્તિનો સર્વાંગી વિકાસ। વિદ્યાર્થીઓનું માતૃ પિતૃ તથા અતિથિ દેવો ભવના સંસ્કાર ઘર સાથે શાળાઓમાં પણ અપાય તે જરૂરી। વ્યસન મુક્તિ તરફ સમાજના લોકો આગળ વધે તે જરૂરી। વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને થરાદના ધારાસભ્ય દ્વારા સમગ્ર શિક્ષા પ્રોજેક્ટ અંતર્ગત થરાદ તાલુકાના મોટી પાવડ ખાતે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયના નવીન હોસ્ટેલ સંકુલનું લોકાર્પણ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે કરાયું હતું। રૂપિયા 8 કરોડથી વધુના ખર્ચે નવનિર્મિત હોસ્ટેલ સંકુલમાં અનેક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે। એક સાથે 200 વિદ્યાર્થીનીઓ રહી શકે તે મુજબ આધુનિક સુવિધાઓથી સજ્જ ભવનનું નિર્માણ કરાયું છે। લોકાર્પણ કાર્યક્રમમાં અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે શિક્ષણ આશાનું કિરણ લઈને આવે છે અને શિક્ષણ થકી જ સમાજ આગળ વધે છે। ખાસ કરીને વિદ્યાર્થીઓ શાળા છોડ્યા પછી પણ ફરી શિક્ષણ મેળવી શકે છે તે મુજબની આજે વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે। છેવાડાના ગામની દીકરીઓ આજે ડોક્ટર, વકીલ સહિત અનેક વિવિધ ફિલ્ડમાં આગળ વધીને પોતાના પરિવાર અને સમાજનું નામ રોશન કરતી થઈ છે। તેમણે જણાવ્યું હતું કે તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની દ્રષ્ટિના પરિણામો આજે આપણે જોઈ શકીએ છીએ। રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી સહિત અનેક યોજનાઓ અમલી બનાવીને પ્રધાનમંત્રી હર હંમેશા દીકરીઓના શિક્ષણની ચિંતા કરી છે। વડાપ્રધાને સરહદી જિલ્લા બનાસકાંઠાને શિક્ષણ આગળ લાવવા માટે જહેમત ઉઠાવી હતી। તેમણે કહ્યું હતું કે શિક્ષણ એટલે માત્ર પુસ્તકીય જ્ઞાન નહીં પરંતુ વ્યક્તિનો સર્વાંગી વિકાસ છે। ઋષિઓની પરંપરા ભારતીય શિક્ષણ સાથે જોડાયેલી છે। યોગ ધ્યાનથી લઈને શારીરિક કૌશલ્ય શીખવાડવાનું કામ શાળાઓમાં થઈ રહ્યું છે। વિદ્યાર્થીઓને માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ તથા અતિથિ દેવો ભવના સંસ્કાર ઘર સાથે શાળાઓમાં પણ આપવામાં આવશે તે જરૂરી છે। અધ્યક્ષશ્રીએ જણાવ્યું હતું કે શિક્ષણની સાથે સમાજમાં વ્યસન મુક્તિ તરફ લોકો આગળ વધે તથા તેને એક અભિયાન રૂપે આગળ વધારવા અપીલ કરી હતી। આ કાર્યક્રમમાં કસ્તુરબા ગાંધી વિદ્યાલયમાં અભ્યાસ કરેલ વર્તમાનમાં ઉચ્ચ અભ્યાસ કરી રહી છે તે દીકરીઓનું સન્માન વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે કરાયું હતું। આવા અનેક પ્રોજેક્ટો થરાદમાં આગામી સમયમાં હાથ ઉપર છે ત્યારે થરાદનો સર્વાંગી વિકાસ આજની તારીખમાં થઈ રહ્યો છે। ચોક્કસથી એક સરહદી વિસ્તારનો એવો વિસ્તાર થરાદ જે આજે હરણફાળ પ્રગતિ તરફ જઈ રહ્યો છે તે આપણે નરી આંખે જોઈ શકાય છે। વિકાસના કામો સતત કેટલાય સમયથી થરાદમાં જોવા મળી રહ્યા છે તે જોતા ચોક્કસથી લાગે છે કે ભવિષ્યમાં થરાદ એક અલગ ઓળખ ઊભી કરી અને બનાસકાંઠા જિલ્લાનું એક આગવું સ્થાન એ થરાદ હશે। શિક્ષણથી વંચિત ન રહી જાય એના ઘરની અંદર પણ શિક્ષણનો દીવો પ્રગટે એના માટે રાજ્ય સરકાર તરીકે કેન્દ્ર સરકાર તરીકે એક અભિગમ લીધો છે કે એના માટે જે વ્યવસ્થા કરવી હોય વ્યવસ્થા કરો પરંતુ આવતીકાલનું ભવિષ્યનું ઉજળું બને એ માટે બધી વ્યવસ્થા કરો। તો અહીંયા આ કસ્તુરબા વિદ્યાલયના માધ્યમથી આવું સરસ કામ થઈ રહ્યું છે। પુનઃ આપ સૌને અભિનંદન। કામ શિક્ષણ મેળવો અને બીજું વ્યસનથી દૂર રહો। તમને લાગશે કે શંકરભાઈ આમાં નવું શું તમે કહી દીધું? આ એવડું મોટું છે કે આખું બદલાવ આવી જશે, આખું જીવન સુધરી જશે। શિક્ષણ પકડી લો અને વ્યસન છોડી દો। બે કામ કરવાથી આખું જીવન બદલાઈ જશે। આ કરવા જેવું કામ છે અને દીકરીઓને તો ખાસ કરીને કહું છું તમારા મમ્મી પપ્પાને આગ્રહપૂર્વક જઈને વિનંતી કરો ત્યાં આવડો પાડવો ને તો પાડો કે મહેરબાની કરીને તમે વ્યસન બંધ કરો। ઘરે જઈને આટલું બોલો ઘણો બધો બદલાવ આવી જશે। આવા સમય નહીં જવા દો। હું એના માટે મહેનત કરીશ, હું એને ભણાવીશ, એના માટે પુરુષાર્થ કરીશ અને મારી દીકરીનું જીવન બહેતર થાય, સારું થાય એના માટે હું શિક્ષણ આપવાનું કામ કરીશ। આ માં તરીકેનો બદલાવ અને બીજી બાજુ સરકારે આવડી મોટી સુવિધા ઊભી કરી, વ્યવસ્થા ઊભી કરી કે જે ભણવામાં રહી ગયા હોય ને એના માટે પણ 7-8 કરોડ રૂપિયા ખર્ચીને આવું સરસ મજાનું બિલ્ડિંગ આવું આધુનિક વ્યવસ્થા સાથેની વ્યવસ્થા ઊભી કરે
રાજ્ય સરકારના નાણાં ખર્ચાય ને ઘણી વખત કહેતા હોય છે આ બધા ખર્ચા કરી નાખ્યા. હું માનું છું કે આ રૂપિયા વસૂલ છે એટલા માટે એક બે દીકરી પણ જો આ રીતે આગળ વધી જાય તોય પણ હું માનું છું કે 8 કરોડ વસૂલ છે. અહીંયા તો ઢગલા બંધ દીકરીઓ આપણી ભણી અને આગળ વધી ગઈ. એ ગરીબ પરિવારની વંચિત પરિવાર